ક્યાંના છો? કડી જાશો હે? કડી જાશો કોને મોકલ્યા હતા તમને? કોને નહીં મોકલે જાતે જાજો તો તમે પાટીદાર છો? હું ગજ્જર છું સાહેબ તો પૂછતો સચિન ક્યાંના છો? કડી જાશો હે? કડી જાશો કોને મોકલ્યા હતા તમને? કોને નહીં મોકલે જાતે જાજો તો તમે પાટીદાર છો? હું ગજ્જર છું સાહેબ તો પૂછતો સચિન ક્યાંના છો? કડી જાશો હે? કડી જાશો કોને મોકલ્યા હતા તમને? કોને નહીં મોકલે જાતે જાજો તો તમે પાટીદાર છો? હું ગજ્જર છું સાહેબ તો પૂછતો સચિન ક્યાંના છો? કડી જાશો હે? કડી જાશો કોને મોકલ્યા હતા તમને? કોને નહીં મોકલે જાતે જાજો તો તમે પાટીદાર છો? હું ગજ્જર છું સાહેબ તો પૂછતો સચિન ક્યાંના છો? કડી જાશો હે? કડી જાશો ગજ્જર કે જેણે હાર્દિક પટેલને લાફો માર્યો હતો તેઓ અહીં વાતચીત કરી રહ્યા છે. એક્સક્લુઝિવ આપને તેમનું નિવેદન અહીં સંભળાવ્યું. હાર્દિકને તમાચો મારનાર તરુણ ગજ્જરે કહ્યું છે કે હું ગજ્જર છું, પાટીદાર નથી અને કોઈએ મને નથી મોકલ્યો. હું પોતે આવ્યો છું અને મેં પોતે આ કૃત્ય કર્યું છે. કોઈએ મારી પાછળ દોરી સંચાર નથી કર્યો. આપને જણાવી દઈએ કે બીજી તસવીર પણ આપ નીચે જોઈ શકો છો. જે વ્યક્તિ અહીં વ્હાઇટ કુર્તામાં જોવા મળી રહ્યો છે તે એ જ વ્યક્તિ છે કે જે અત્યારે હોસ્પિટલમાં જોવા મળી રહ્યો છે. તરુણ ગજ્જર કે જેણે હાર્દિક પટેલને ચાલુ સભા દરમિયાન તમાચો માર્યો હતો અને જે એક્સક્લુઝિવ વાતચીત TV9 સાથે તેમણે કરી તો તેઓનું કહેવું છે કે મને કોઈએ નથી મોકલ્યો, મારી પાછળ કોઈનો દોરી સંચાર નથી, હું પોતે આવ્યો અને પોતે રોષ ઠાલવ્યો છે. આપણે જણાવી દઈએ કે હાર્દિક પટેલે અહીં સીધો નિશાન ભારતીય જનતા પાર્ટી ઉપર લગાવ્યો છે. તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ કહ્યું છે કે આ કૃત્ય કોંગ્રેસનું જ કૃત્ય છે અને કોંગ્રેસની જ આ વિચાર ધારા હેઠળ થયેલું કૃત્ય છે. મહત્વની વાત છે કે સાથે ભારતીય જનતા પાર્ટીએ એમ પણ કહ્યું છે કે હાર્દિક પટેલે અનામતના નામે પાટીદાર સમાજને અને ગુજરાતના લોકોને ગેરમાર્ગે દોર્યા છે અને હવે જનતાને સત્ય શું છે તે ખબર પડી ગઈ છે. બે તસવીર આપને સતત બતાવી રહ્યા છે. એક તરફ નીચે આપ જોઈ શકો છો કે જે સભા હતી બલદાણાની તેમાં હાર્દિક પટેલ સંબોધન કરી રહ્યા હતા. એકાએક જે તરુણ ગજ્જર આપ અન્ય તસવીરમાં જોઈ શકો છો તે મંચ ઉપર પહોંચે છે અને હાર્દિક પટેલને અહીં તમાચો મારે છે.